સગાઈની વાત છે. સગાઈમાં પુરુષ અને મહિલા મળી એકવી વ્યક્તિએ જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં, અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં. મૂળ એકવી જણા ઓછા પડતા હોય તો બીજાને હવે છૂટી એવું કોઈ નહીં કે ના જવું. પછી બીજો નિયમ છે લગ્નની તારીખો નક્કી કરવા બાબત. વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા, વૈશાખ મહિનો અને મહા મહિનો. વૈશાખ સુદ એકમ થી પૂનમ સુધી, અને મહા મહિનામાં મહા સુદ એકમ થી પૂનમ સુધી. અને ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે, અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. પછી લગ્ન લખવાના પ્રસંગ. ત્રીજો મુદ્દો, લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે કે ભાઈ 25 જણા 50 જણા લગ્ન લીધું એ લગ્ન મેળવાનું નહીં, હોમાં ફોન કરી દેવાના, સામે ચર્ચા કરીને ગણેશ દેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, સાદું કાર્ડ રાખવું. પેલા ફોટા છપાવે ને આખા બધા નથી બેતા, ફોટા છપાવે, વરનો છપાવે, કન્યાનો છપાવે, પછી આખા કુટુંબના ગણો હો ઘર હો ઘર નોમે મોન ન છપાય. એના કરતા કોઈ રી રાવ કર્યા વગર ધણીનું નોમ બધા કુટુંબ આવી ના ચાલે. એવો મુદ્દો નક્કી કરેલો છે. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી ફોનથી કોપડતો ચાલે એમ. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈ આગ્રહ રાખવો નહીં, નારાજગી રાખવી નહીં. અમારે તો પેલા ધારાસભ્ય આવે છે, જિલ્લા પ્રમુખ આવે છે કે ગમે તે આવતો હોય, ના આયા તો અમારે પેલું થયું, એવો કોઈને રાખવો નહીં. પછી જાન લઈ જવાના પ્રસંગ. જાનમાં સનરૂફ ગાડી લઈ